ગીર સોમનાથ જિલ્લામાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। અંદાજે 1.72 લાખ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરાયા છે। તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તંત્ર દ્વારા જે વિસ્તારોમાં કોંગ્રેસમાં લીડ નીકળી છે તેવા વિસ્તારોને રાજકીય ઇશારે નિશાન બનાવી અને મનસ્વી રીતે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજ રોજ કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ સહિત કોંગી આગેવાનોનું ડિમોલેશન ઇનાજ, ઉમરેઠી, માલજીન જવા અને ઘુસિયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા। આ તકે કોંગ્રેસના પ્રદેશ અગ્રણી હીરા જોટવાએ સરકારી તંત્ર પર રાજકીય ઇશારે કામગીરી કરતા હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો। અમારા સસરા છે ને એના દાદા 80 વર્ષથી એક જ જગ્યાએ રહેતા હતા। અમે પાણી વેરો ત્યાં ભરીએ છીએ, સફાઈ વેરો ભરીએ છીએ, બરોબર। પણ અમારું જે મકાન પાડ્યું એ પહેલાં અમને કહેવું હતું, એને નોટિસ દેવી હતી। દુકાન હતી, દુકાનની નોટિસ એને દીધી તો અમે એની પહેલાં એ લોકોને આવ્યા હતા, એને એમ કીધું કે તમારા ઘર નથી પાડવાના અમારે, કે ખાલી દુકાન નથી કે પાડવાના છે। તો અમને એમ હતું કે નહીં પાડે ને એ લોકો આવ્યા અને 1 કલાકની અંદર અમને એમ કીધું કે જલ્દી ખાલી કરો તમે, કે આ પાડવાનું છે। અમારી વસ્તુ કોઈ લેવા દીધી નથી। ઘઉં, ચોખા, તેલ કે ચટણી મસાલા અમે ગરીબ માણસ માંડ પૂરું કરતા હતા અમે, એ બધું એમાં દબાઈ ગયું। અમારા વાસણે દબાઈ ગયા અને મારા છોકરાને થેલેસેમિયા છે। હું અઠવાડિયે લોહી ચડાવું છું। હવે એ બધું પાડી નાખ્યું। મેં મકાને માંડ કરીને કર્યું હતું। હવે એ બધું અટાણ સુધી જે કર્યું અટાણ બધું વહી ગયું। હવે મારે એ પાછું ક્યાંથી કરવું? અમે 4 ભાઈનો પરિવાર છે, અમે 25 જણા હશે। અમે 4 મકાન 2 માળના કર્યા હતા, કેમ કે સરકારે અટાણ સુધી અમને ક્યાંય પ્લોટ જ દીધો નથી। અમે અત્યારે સરકારી નિશાળ છે ન્યાય અમને એમ કીધું કે 8 દિવસની તમને મુદત છે, તમે ત્યાંથી ખાલી નહીં કરો ને તો તમારી માથે કેસ થાય। પહેલાં તો અમારે ખાવાના ઠેકાણા નથી, હવે અમારી માથે કેસ કરે તો અમારે કેસમાં દોડવું કે અમારે ખાવા પીવાનું કરવું કે અમારા છોકરાને હાસવવા, કેમ કે મારો છોકરો તો હાલતા સિરિયસ થઈ જાય છે। મારા ઘરવાળાને 2 એટેક આવી ગયેલ છે, પેરેલેક્સના એટેક આવી ગયેલ છે। મજૂરી તો કંઈ થાય એમ નથી, તો ખાવાનું ક્યાંથી હોય? તો એમાં દોડીએ કે અમે આમાં દોડીએ? અમે તો એક જ કહીએ કે પહેલાં અમને છે ને જગ્યા આપી દે ને ત્યાં સુધી અમે અહીંથી નીકળવા નથી। ચાહમાન માથે જે કરવું હોય ને સરકારને અમારી માથે કરે, અમે અહીંથી નીકળવાના જ નથી। પહેલાં અમને જગ્યા આપે। અત્યાર સુધીમાં અમે અહીંયા રહીને 80 વર્ષ ત્યાં રહીએ ત્યાં સુધી કોઈ અમને કાંઈ પ્લોટ દીધા નહીં। અમને કોઈ શોખ નથી નિશાળમાં રહેવાનો, કેમ કે મજબૂરી છે। ચોમાસું આવ્યું છે, અમને મુદત દીધી હોત તો એ લોકોએ કે તમે 4 મહિના પૂરા થઈ જાય ચોમાસાના પછી તમારું અમે આ પાડવાના છે, તો અમે એને અમારી પહેલાં વ્યવસ્થા તો કરી લે। અત્યારે વસ્તુ પણ નથી રહી અમારી પાસે, ખાવા પીવાની નથી રહી। એટલી બધી તેને થોડીક તો દયા રાખવી, ભલે અધિકારી છે પણ એ માણસ તો છે ને, એને થોડીક દયા તો રાખવી જોઈએ ને કે આ લોકો શું કરશે, એમનું ખબર પડે। જ્યારે આવ્યો તો ત્યારે મને એ ધ્યાનમાં હતું કે ગઈકાલે જે સાંસદ બોલ્યા કે હું એક તો બદલો લઈ, એ ખરેખર હકીકત છે કે કેમ? પણ અહીંયા આવીને આ 4 ગામમાં આવીને હું રાજકારણ ભૂલી ગયો, કારણ કે હૃદય ઉપર અસર થાય એવી વાત છે। મતલબ એનો અર્થ થયો કે સંપૂર્ણ રાજકીય ઇશારે જેને પ્રી મોન્સૂન તમે જોયા ગયો ગુસ્સિયામાં, ક્યાંય પ્રી મોન્સૂન ને શું લેવા દેવા? અહીંયા પાણી નીકળવાની કઈ વાત કરે છે? અહીંયા પેશકદમી હટાવવાનું કયું કારણ છે? તો કે 4 ગામમાં મતો છે કોંગ્રેસના વધારે મળ્યા અને સુકા ભેગું લીલું પડે એમ અહીંયાથી પણ એમને મતો તો મળ્યા જ, પણ એમને ઓછા મતો છે એ ખપતા નથી। એટલા માટે એમને મતો આપ્યા, એમને પણ ભલે હેરાન થાય એવી મનસ્વી વૃત્તિ કે જે લોકો ગરીબ છે એની અરે વિકાસના નામે એના મકાન પાડી નાખવા, એમની દુકાનો જટી લેવાનો, એનો વ્યવસાય જટી લેવાનો, એને રોડ ઉપર લાવી દેવાનો, એને કયો વિકાસ કહેવાય? મતલબ કે સંપૂર્ણ મનસ્વી રીતે આ 4 ગામમાં જે ગામોમાં કોંગ્રેસને વધારે મત મળ્યા એમને ટાર્ગેટ કર્યા, જેને લીધે 33% એમને મત મળ્યા, એમને લોકોને પણ ટાર્ગેટ કરી નાખ્યા છે। એટલે અમારું કોંગ્રેસનું સ્ટેન્ડ હવે એટલે જ લેવું પડશે કે યા તો જે છૂટેલા પ્રતિનિધિ કામ કરે, પણ બીજે દિવસે જાહેર કર્યું કે એમણે બદલો લેવો, તો હવે કોંગ્રેસ જાગી છે, કોંગ્રેસ રોડ ઉપર આવી છે। અમારા જિલ્લાના પ્રમુખ કરશનભાઈ, અમારા પૂર્વ પ્રમુખ મનસુખભાઈ, અહીંથી રામસિંહભાઈ, ભીખાભાઈ ઠુમર, ભાઈ નારાયણભાઈ ભંડેરી, અમારા ડાયાભાઈ, એમ કરીને અમારા ડીબી સોલંકી, બધા જ લોકો અમે આ સાથે રહીને લોકોને જાગૃત કરશું, સરકાર સામે લડત કરશું। સંઘે શક્તિ કલો યુગે, સંગઠન શક્તિ જ મોટી લોકશાહીમાં શક્તિ છે। અને હવે મારું હૃદય દ્રવી ઉઠ્યા પછી
હું અહીંથી લલકાર કરું છું કે આવો અન્યાય જરાય સાખી નહીં લેશો. અમે પ્રજા માટે અમારા પ્રાણ પણ દેશું, પણ અમે પ્રજાની મુશ્કેલી દૂર કરીને જ રહેશું. સરકારી જમીનની જાળવણી કરવી એ દરેક સરકારી અધિકારી કર્મચારીની ફરજ હોય છે. એટલે આમાં કોઈ રાગદ્વેષ કે એવું કાંઈ કે કિન્નાખોરી એવું હોતું નથી. આપ જાણો છો કે ઈનાજ ચોકડી છે, પછી ઉમરેઠી છે, ત્યાં ચોમાસામાં હાઈવે આખો બંધ થતો હતો. 3-4 ફૂટ સુધીના પાણી ભરાઈ જતા હતા અને ઘણા લોકો દુઃખી થતા હતા. કોઈને ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી હોય તો એ પણ ઘરની બહાર નીકળી શકતા હતા, અને અમારે જો પહોંચવું હોય ત્યાં તો અમે પણ ત્યાં પહોંચી શકતા હતા. એટલે આપણે આ વખતે પ્રી મોન્સૂન જે કામગીરી કરી છે એના ભાગરૂપે એ લોકોને ડ્યુ પ્રોસેસ એને જાણ કરી, નોટિસો આપી, સમજાવ્યા, અને એ પ્રમાણે અમે આ દબાણો દૂર કર્યા. અને આ દબાણો છે કોઈ નાના લારી ગલ્લા કહેવાના હતા, પાકા પાયાના સિમેન્ટના દુકાનો હતી, એગ્રીકલ્ચરની બધી વસ્તુઓ વેચતા હતા, ખાતર વેચતા હતા. એટલે એ મોટા મોટા દબાણો હતા. એટલે એ દબાણો આપણે છે એ દૂર કરાવ્યા. આપ જાણો છો કે ઘુસિયામાં, માલજીંજવામાં આપણો જે હાઈવે છે એ સાસણનો હાઈવે છે. દર વર્ષે જોઈએ તો લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આ હાઈવે ઉપરથી આવજા કરે છે. તો એ આખો હાઈવે છે એ દબાઈ ગયો હતો. એ વાત રહેણાંક દબાણો તો ભેગું એમાં રહેણાંક દબાણો તો એ મોટા અને પાકા પાયા એને જાણ કરી હતી. અને સરકારની જમીન ઉપર કોઈ પણ દબાણ હોય કે રહેણાંકનું હોય કે કોમર્શિયલ હોય, એ દબાણ છે એને દૂર આપણે કરવું જ પડે. આપણે એને ટાઈમ આપીએ પણ એ ટાઈમમાં જો એ ના ખસે તો પછી એને હટાવવા પડે. અને ઓકે, એટલે સર એકંદરે જે રાજકીય રીતે આક્ષેપો થાય છે તેને લઈને શું કહેશો આપ? એ તો એમાં તો મારે કંઈ બોલાય નહીં, પણ આ મેં પહેલાં કીધું એમ કે આ એક અમારી ફરજનો ભાગ છે. અને અમે આ કામગીરી ખાલી આ એક હાઈવે ઉપર જ નથી કે ભાઈ તલાલા કે વેરાવળમાં નથી, સમગ્ર જિલ્લામાં જ્યાં જ્યાં પણ લોકોની રજૂઆતો આવે છે, કોડીનાર હોય, સૂત્રાપાડા હોય, એમ તમામ જગ્યાએ. અને ઇવન ધાર્મિક દબાણો આપ જોવો છો તો જે વર્ષો જૂના ધાર્મિક દબાણો કે જે બહુ એકદમ સેન્સિટિવ ઇસ્યુ થઈ જાય, એ પણ સમજાવટથી લોકો દૂર કરી દે છે. એટલે આ અમે જે કરી છે એ કોઈ રાગદ્વેષ નથી, પણ અમારી ફરજનો એક ભાગ છે.